વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ ચમત્કારથી શા માટે દૂર રહેવાનું કહે છે? તો પ્રમુખ સ્વામી મહારાજ એ કહેતા કે જો ચમત્કારથી છે ને કલ્યાણ નથી થતું, ઉલટું કલ્યાણના માર્ગની અંદર વિઘ્નો, વિક્ષેપો, પ્રશ્નો આવે છે, દેહભાવ વધી જાય છે. હવે કોઈ પાણી ઉપર ચાલી શકતો હોય પણ યંત્ર યુગની કરામતથી માણસ દરિયો ખેડે છે. પ્રમુખ સ્વામી મહારાજ બીજું પણ એક દ્રષ્ટાંત આપતા વારે ઘડીએ કે કોઈ આકાશમાં ઉડી શકતો હોય પણ જમ્બો જેટ તો 700 લઈને ઉડે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત કીધેલું કે ઘણા છે ને અગ્નિમાં પ્રવેશ કરવા આમ જોવાય ને આમ લાલસા હોય, ઈચ્છા હોય કે આપણે જોઈ લઈએ, પણ આપણે તો એકવાર અગ્નિમાં પ્રવેશ નથી કરવાનો. તો જો આ બધાય તે આવા જાત જાતના આશ્ચર્યને વળગી રહેશે, પણ આશ્ચર્ય કરનારની બીડી ન છૂટતી હોય, સ્વભાવો ન જતા હોય, નાની નાની વાતમાં મૂળલેસ થતો હોય ને, તો એ મોટું આશ્ચર્ય ન કહેવાય. તો જીવ માત્ર છે ને માયાના ગુલામ છે. ભગવાનના ભક્તે તો આ બધી બાબતોથી દૂર રહેવું, તો જ ભક્તિ થાય. તો આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો આપણા અંતરમાં ધારીએ, આપણા હૃદયમાં ઉતારીએ અને ખરેખર આવું જીવન જીવતા થઈએ.